જય માતાજી બધા ભાઈઓને સ્વાગત છે તમારું આરજે ગિફ્ટ એન્ડ ટોયની અંદર। તો આજે આપણે એક નવો ચેલેન્જ લેવા જઈ રહ્યા છીએ। આજે છે ગણેશ ચતુર્થી અને ગણેશ ચતુર્થી ઉપરથી આપણે આજથી 1 લાખ રૂપિયાની સેલ કેટલા દિવસમાં થઈ છે એ આપણે તમને કહેશું। આ વિડીયો બનાવી લેજો, કારણ કે આપણે શોર્ટ રીલ્સ નથી બનાવી, કારણ કે કાયમી ડેલી બ્લોગ બનાવવાનો ટાઈમ પણ ન હોય આપણી પાસે ને રોજ ના કંઈ ટોપિક પણ ન હોય મારી પાસે। પણ આ લોંગ વિડીયોની અંદર હું તમને કહી છે કેટલા દિવસોની અંદર મારે 1 લાખ રૂપિયાની સેલ થશે ને એમાં રોજ થોડા કટિંગ કરીને વિડીયો નાખતા રહેજો આપણે। તો આજની શરૂઆત થઈ ગઈ છે આપણે ગણપતિ બાપાના ઓર્ડરથી જ। ગણપતિ બાપાનું નામ લઈને તો કુર્તાનો ઓર્ડર આવી ગયો છે। તો શુભ શરૂઆત આપણે ભગવાનના નામથી જ થઈ છે, ગણેશ ચતુર્થી છે એટલા માટે। તો જોઈએ આપણે કે 1 લાખ રૂપિયાની સેલ કેટલા દિવસની અંદર થાય છે। તો બના રહેજો આગળ વિડીયોમાં આરજે ગિફ્ટ એન્ડ ટોયની અંદર કે કેટલી વાર લાગે, કેટલી મહેનત થાય યાર। લાખ રૂપિયા કરવો હોય એ પણ અહીંયા કોડીનારમાં। જગજગ ગ્રુપ કા રાજા કુર્તાનો ઓર્ડર છે। આપણું કામ છે ફોટોવાળું, તો બધા કસ્ટમર એના ફોટો વાયરલ કરવા ના પાડતા હોય છે, એટલે બધી પ્રોડક્ટના આપણે ફોટો વિડીયો ન નાખી શકીએ। બહુ બધા પ્રોડક્ટ બનાવતા હોય છે, એમાં કસ્ટમર ના પાડે કે અમારો ફોટો તમારે ક્યાંય વાયરલ નહીં કરવાનો, અમે ન નાખીએ, જેટલા આ પાડે। જય માતાજી બધા ભાઈઓને સ્વાગત છે તમારું આરજે ગિફ્ટ એન્ડ ટોયની અંદર। તો આપણે પહેલો દિવસની અંદર કેટલું કાઉન્ટિંગ જીતું એ આપણા હિસાબ લગાવી જ લઈએ। આપણે એક વસ્તુનું તો નહીં કહેશું, કારણ કે એક વસ્તુનો ભાવ કહેશું આપણે તો બધીને ખબર પડી જાય છે કે આપણે કોને કેટલામાં શું આપ્યું છે। એટલે આપણે હરીફાઈ નથી કરતા, પણ આપણે સિંગલ વસ્તુનો ભાવ નથી કહેતા, નથી કહેવા મતલબમાં આખા દિવસનું કાઉન્ટર કહી દઉં તમને કે પહેલે દિવસે ગણેશ ચતુર્થીના દિવસે આપણે થયેલું હતું 10,500નું, જેની અંદર નાના મોટા બધા ઓર્ડર બધા થઈને 10,500નું કાઉન્ટર થયેલું હતું। ને બીજા દિવસે થયેલું હતું 9,900નું, ત્યારે પણ પાછું થોડોક નાના મોટા ઓર્ડર હતા કુર્તાના અને એના। પહેલા દિવસે પણ કુર્તાના થોડાક ઓર્ડર હતા, બીજા દિવસે પણ કુર્તાના ઓર્ડર હતા થોડોક, એટલે 9,900નું થયું। ને તમે વિચારતા હશે કે આ કેમ અડધી રાતે વિડીયો બનાવે? તો અડધી રાતથી મારા પાસે સવારના વાગ્યા છે 5, કારણ કે આજે બીજા દિવસે અર્જન્ટના ઓર્ડર હતા એટલે રાતે ખેંચી લીધું હતું। એટલે આખી રાત આપણે તમે જોઈ શકો છો, પાછળ તમે જોતા જ હશે યાર, એ રીતનું છે। આખી રાત આપણે અહીંયા કુર્તા બનાવ્યા છે, કારણ કે આપણે આજે રાખવાની છે રજા 29 તારીખે, કારણ કે દાડામાં જવાનું છે એટલા માટે। ને 2 દિવસની અંદર જ આપણે તો 20,000ની આસપાસ થઈ ગયા, એટલા માટે જોઈએ કે લાખ રૂપિયાની સેલ ક્યારે થાય છે। પણ જો આમ ને આમ ભગવાન દે તો હાલતું રહ્યું ને તો મહિના દિવસ તો નહીં પણ 10-15 દિવસની અંદર 10 દિવસની આસપાસ જ લાખ રૂપિયાની સેલ થઈ જશે આપણે। ને હજી એક મારે એક બહુ મોટા ઓર્ડરની વાતચીત ચાલુ છે, જો 99% તો એ આજની તારીખે ફાઇનલ થઈ જશે। આજે હું દુકાને નહીં હોય, આજે તો હું અત્યારે 6 વાગે તો હું ઘરે આવી જાય, પણ બપોર સુધીમાં કંઈ પાર્ટીની વાતચીત થઈ જશે। અહીંયાથી જો આપણો ઓર્ડર આવી ગયો તો આપણે એક હારે આપણે મિનિમમ 35-40,000 રૂપિયાનો કાઉન્ટર થઈ જશે એક જ દિવસની અંદર। મોટો ઓર્ડર છે, શેનો ઓર્ડર છે એ આપણો ઓર્ડર આવી જશે પછી તમને કહેશું। આ દિવસની અંદર આપણે ઓર્ડરો બહુ બધા કર્યા છે, અંદર કુર્તા બનાવ્યા ને એક્રેલિક ફ્રેમ બનાવી, બહુ બધું નાના મોટું વિડીયો બનાવ્યું છે। એક વસ્તુ ક્યાં તમને રિલે કર્યું મારો ભાઈ, ટોટલ કહી દો મસ્ત કરો મારો ભાઈ। પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં ક્યાંક આપણે એક વસ્તુનું રિવ્યૂ કરશું કે આ મેં એટલા વસ્તુ આજ વેચું છે ને આ નહીં। તો જલ્દીથી તમે આગળ વિડીયોમાં બને રહેજો કે 1 લાખ રૂપિયાની સેલ કેટલા ટાઈમમાં થાય છે। કામ તો બહુ સારું જ થાય છે, પણ અમુક વાર ઝટકા પણ એવા લાગે ને કે બધા કે પૈસા ક્યાં જાય છે। પણ નાનકડું સેમ્પલ જ ન બતાવું, બળી ગયું લો, આટલું વાળું ખાલી લેવા જઈશ ને તો એ 3,000 રૂપિયાનો આવે। આમાં બધા કે તમે મહિનાની અંદર આટલું કમાવો છો, ક્યાં નાખો છો? પણ કાંક ને કાંક આવું ઊભું રહે જ, મશીન છે ગમે ત્યાં કાંક બગડે આ તે ખર્ચા આવતા જ હોય, એટલે થોડું ઘણું આમ તેમ હોય છે, કાંઈ નહીં। પણ હવે એવી કામ તો નહીં થાય, મશીન તો બંધ છે, હવે આપણે કોઈકનું મશીન લેવું પડશે। જોઈએ કોની પાસેથી લે છે, મળીએ આગળ।
જય માતાજી ભાઈઓને. તો કાલે રાતે તમે જોયું જ આગળ એમ મશીન ખરાબ થઈ ગયું. પછી તો હું ઘરે આવી ગયો, બહુ રિપેરિંગ કરવાનું ટ્રાય કરી ન થયું. ત્યાં પછી જુગાડ કરીને બીજા મશીનનું સર્કિટનું સેટિંગ કર્યું છે. કારણ કે આ અર્જન્ટના કુર્તાને પૂરા કરવા પડે એમ છે. કારણ કે આનું સેટિંગ કરવું પડ્યું, અર્જન્ટનું એનું સેટિંગ કરવું પડ્યું આપણે, તો ભેગું થાય એમ. પણ હવે આ કુર્તા પૂરા થાય તો કાંઈક પૈસા આવે તો આપણે કાંઈક નવું મશીન લાવે. કારણ કે અત્યારે પૈસા પૂરા થઈ ગયા, નવું મશીન લાવવાના પૈસા નથી આપણી પાસે. ગરીબ માણસો છે યાર આપણી પાસે. એટલું લોકો બજે 10-15 હજારનું મશીન આવે મારો ભાઈ. એ સર્કિટ રિપેરિંગ ન થાય, તમે આમાં પાછા કહેશો રિપેરિંગ કરી નાખાય, પણ રિપેરિંગ ન થાય છે યાર. ચાઇનાની વસ્તુ આવે એટલે ન થઈ શકે. તો સપોર્ટ કરો થોડો, પૈસાથી નહીં પણ વિડીયો તો જો મારો ભાઈ, એટલે થોડોક વ્યૂ વધે તો અમને પણ એમાંથી પૈસા આવે. થઈ ગયું તો કુર્તા પૂરા કરી નાખું, પૈસા આવે, મશીન લઈ આવો. મળીએ આગળ. આવો કુર્તો આપણે કંઈ બનાવ્યો છે, જોઈ શકો છો તમે. આ મેટલ કવર મોબાઈલનું. ત્યાર પછી ધ્યાનસિંહને લઈને ગયા ગણપતિ બાપાના દર્શન કરવા. ત્યાં ધ્યાનસિંહ બેન તરીકે રમ્યા અને દર્શન કર્યા અને બધું કર્યું. આગળ ગયા તો એને કાંઈક યાદ આવી ગયું. જો બિંદુ પાસે જાઉં, બેન પાસે જાઉં, દીદી પાસે જાઉં, તેરું પાસે જાઉં. ભાઈ ક્યાં છે ભાઈ? ધ્યાનસિંહ બેનને જવું હતું એની દીદી પાસે ને ભાઈ પાસે. તો અમે લઈ ગયા એને ભાવનગર. તો ભાવનગર જઈને આપણે એક સરપ્રાઈઝ નહીં છે. હા, સ્પોર્ટ બાઇક. આમાં બહુ બધા વિચારતા હશે કે આ તમારા ભાઈએ ગાડી લીધી છે કે તમે ગાડી લીધી છે, કોની ગાડી છે, તમારી કે તમારા ભાઈની. તો પહેલી વાત તો એ કે અમારે ને અમારા ભાઈને કાંઈ અલગ છે નહીં, એટલે એની હોય કે મારી હોય, બંનેનું સાથે જ બધું હોય. એ આકે કે હું આખો કાંઈ ફરક પડતો છે નહીં. એટલે અમે બંને સાથે જ ગાડી લીધી છે, નથી મારે કે નથી એની, એવું કાંઈ ન હોય. અમે એકબીજા ભાગલા જ પાયેલા કે આ એનું મારું હોય કંઈ. બે આપણે જેને મજા આવી તો તાકી કરી નાખી ફૂલ. પછી અમે ત્યાંથી નીકળી ગયા ઘરે આવવા માટે. ગાડી ક્યારેક ભાઈ આકે, ક્યારેક હું આખું, એમાં કાંઈ ફિક્સ ન હોય. જેના હાથમાં આવી આકે ભાઈ ગાડી. તો ત્યાં આવીને આ કપુ બનાવ્યા અને 2-5 ઓર્ડર હતા. એ ફ્રેમના અને નાના ઓર્ડર હતા. બીજા બધા ઓર્ડર હતા, એ બધા વિડીયો ઉતારે એમ હતા નહીં, ના પાડી હતી કસ્ટમરે. જય માતાજી બધા ભાઈઓને, સ્વાગત છે તમારું આજે ગિફ્ટ એન્ડ ટોયની અંદર. તો આપણી પાસે એક નવો કુર્તાનો ઓર્ડર પાછો આવી ગયો છે. મોટો જ છે આમ તો, નાનો 29 કુર્તાનો છે. ઓમ કાલેશ્વર ગ્રુપનો છે. આ થોડા કુર્તા અત્યારે, બીજા હમણાં આવશે પાછા. 40-50 કુર્તાનો ઓર્ડર છે. આ તો ખાલી 10 જ છે, બીજા હમણાં પાર્સલમાં આવશે. જય માતાજી. કામ તો એવું મસ્ત હાલે ને કે તમે વાત જ ન પૂછો. પણ કથાઈ પણ એવી માથા મારતી હોય ને કે એમાં એન્ડ ટાઈમ ઉપર કુર્તા દેવાના છે. આ બધા લાઇટ હોઈ ગયું. કિસ્મત એવી ખરાબ છે ને કે તમે વાત ન પૂછો યાર. કાક ને કાક તો અમુક કે કોકની હાડી, બધું હાડી નહીં, ખરાબ જ દેવા કાક લાગે છે. કાંઈ પણ સારું કામ થતું તો કાક ને કાક તો વચમાં હરિયું કરવાનું આવી જ જાય. મારા કલાકની અંદર આપણે કુર્તા દેવાના છે ને લાઈટ હોઈ ગઈ. કેમ ભેગું કરવાનું ખબર નહીં પડે. કલાકમાં કુર્તા ભેગા નથી તો ઓર્ડર કેન્સલ થઈ જાય. મગજ કામ કરતો બંધ થઈ જાય. પાર્સલ ટાઈમે નથી નાખતી અત્યારે ને ટાઈમે મેન કરીને પાર્સલ પૂગે તો લાઈટ હોઈ જાય, કસ્ટમર માથે સરી જાય ને બધા એમ કહે કે આ પૈસા ખૂબ કમાય છે. પણ અમુક કેન્સલ થઈ જાય નહીં. બિગમાં કેટલું ખેંચવું પડે મારો બાપ. જોઈએ હવે ક્યાં લાઈટ આવીને ઓર્ડર થશે કે નહીં થાય. જય માતાજી બધા ભાઈઓને. તો સ્વાગત છે તમારું આજે ગિફ્ટ એન્ડ ટોયની અંદર. તો આપણે આગળ જોઈએ એ રીતનું કે કુર્તા પૂરા કરી નાખ્યા છે ને 29 તારીખે આપણે ગયા હતા દાડામાં ને એ બાર બપોરના આપણે જ આવ્યા હતા ને બપોરનું પછી પ્રિન્ટર પર મશીન પર રિપેરિંગ કરી નાખ્યું. એટલે કે બીજાનું લઈ આવીને એડજસ્ટ કર્યું છે રિપેરિંગમાંથી. આખું મશીન તો રિપેરિંગમાં જ છે. કેટલાનો ખર્ચો આવ્યો એ તો કંઈ ખબર નથી, ક્યાંથી કંઈ આવ્યું નથી રિવ્યૂ. અને ત્યાં પછી આપણે રાતે વાત કરી હતી એ રીતનું કે આપણા મોટા ઓર્ડરની વાત ચાલુ હતી. એ ઓર્ડર ડન થઈ ગયો છે. એ ટોટલ શોર્ટ અને ટી શર્ટનો ઓર્ડર છે. એ 37,000 રૂપિયાનો ઓર્ડર છે. 37,000 ને માત્ર 100 રૂપિયાનો. એમાં પ્લસ આપણને બીજું અલગ કમિશન મળશે અલગ, એટલે 40,000ની આસપાસ એ ઓર્ડર થશે આપણને. તો એનો ઓર્ડર નાખી દીધો છે. એનું આપણને પેમેન્ટ પણ થઈ ગયું છે.
એટલે ઉપર પાર્ટીને પણ નાખી દીધો છે. ઉપરના જે પૈસા મળશે એ ઓર્ડર પૂરો થાય પછી આપણને મળશે, પણ અત્યારે 37,000 રૂપિયા આપણા ખાતામાં આવી ગયો છે ને આપણે પાર્ટી નાખી દીધો છે. પ્લસ કહેવાના પોરમાં જ કોઈને આવા ટાઈમે ગાડીમાં ચેન શક્કર ખરાબ થઈ ગયા તે એ નીકળી ગયું હતું. હવે ગેરેજમાં બતાવી તો કે ચેન શક્કર એ નાખવા પડશે. એટલે અત્યારે કોકની પનોતી લાગી ગઈ છે એવું સમજો. થોડોક કામ હાલે છે પણ હવે કોકની હારી દુઆ કયો કે બધું આ કયો લાગે છે. કારણ કે મશીન ખરાબ થયું એમાં 5-10 હજારની અંદર ખર્ચો આવી શકે એમ છે, ગાડીમાં ખર્ચો આવી શકે એમ છે, ખર્ચો જ ખર્ચો છે. ને પેલી તારીખ આવે એમ છે કે ભાડું ભરવાનું છે, થોડાક હપ્તા બાકી હપ્તા ભરવાના છે. યાર રોલિંગ બધું વિખાતું જાય છે યાર. કેમ એટલે આવક તો થાય છે પણ બધું રોલિંગ પણ વિખાતું જાય છે. તો 29 તારીખમાં આપણે કરી નાખો 37,000નું ખાલી કાઉન્ટર કરી નાખીએ. બપોરથી ખોલી દે એટલા માટે. પછી 30 તારીખનું પણ ભેરાભેર કહી દઈએ. 30 તારીખે પણ આપણે કરી નાખેલું. 30 તારીખે પણ આપણે કેટલા ઓર્ડર હતા એ પ્રમાણે. હા તો આપણે 30 તારીખનું બાકી હતું ને તો 30 તારીખનું કાઉન્ટર હતું આપણે 3300 રૂપિયાનું, 31 તારીખનું 2600 રૂપિયાનું ને 1લી તારીખનું હતું આપણે 700 રૂપિયાનું. આખા દિવસમાં ખાલી 700 નથી. 2જી તારીખનું હતું 3800 રૂપિયાનું અને 3જી તારીખનું હતું 3700 રૂપિયાનું. હવે આની અંદર આપણે વધઘટ કાઉન્ટર થવાનું કારણ એ છે કે હું વહી ગયો તો વચ્ચે ભાવનગર મારા બેબીને દવાખાને બતાવવા માટે. હા તો મેં તમને કીધું એ રીતે કે હું વચ્ચે વહી ગયો તો ભાવનગર 2-3 દિવસ માટે, એટલે થોડુંક કાઉન્ટર આમ તેમ થઈ ગયું હતું. એટલે નાનું ઓછું કાઉન્ટર થવાનું કારણ એ જ છે કે દુકાન નહોતું. બાકી તો કાઉન્ટર સારું જ છે આપણે ક્યારેક. તો ભાવનગરથી લઈને આવ્યો છું આપણે એક સ્પોર્ટ બાઇક. એનો વિડીયો પણ આગળ તમે જોઈ લેજો, એ પણ આવી જશે. કઈ ગાડી લીધી છે ને ક્યાંથી લીધી છે એનો પણ વિડીયો થોડો છે જ આગળ આપણે નાખી દઈશું. ને હવે 4 તારીખનું કાઉન્ટર આપી દઈશું કાલે. જોઈએ હવે આજનું કેટલું કાઉન્ટર થાય છે તે. જય માતાજી બધા ભાઈઓનું. તો સ્વાગત છે તમારું આજે ગીત એન્ડ ટોયની અંદર. તો આપણો જે ચેલેન્જ હતો એમાં આપણે બાકી હતું આપણે 4 તારીખથી. તો 4 તારીખનું ટોટલ આપણે સેલ થયું છે 23,000 રૂપિયાનું. કારણ કે આપણે એક મોટો ઓર્ડર આવી ગયો હતો જેની અંદર આપણે હારી 400 ટી-શર્ટનું એમાં આગળના લોગો મારવાના હતા, લોગો બનાવવાના પણ હતા અને પાછળ પ્રિન્ટ પણ કરવાની હતી. એટલા માટે એમાં થોડું સારું મળી ગયું. એક જ દિવસની અંદર 23,000 રૂપિયાનું કામ થઈ ગયું હતું, નો ટેન્શન. પ્લસ એના પછીના દિવસે પણ થોડોક દિવસ સારો જ ગયો છે આપણો. કારણ કે એ દિવસે આપણે આપણા ગામના ગ્રુપના મારા ગામના ગ્રુપના ઓર્ડર આવ્યો હતો 11 ટી-શર્ટોનો. ત્યાર પછી એક્રેલિક ફ્રેમનો ઓર્ડર આવ્યો હતો 1 થી 6 એક્રેલિક ફ્રેમનો ઓર્ડર આવ્યો હતો. બીજી સાદી ફ્રેમનો ઓર્ડર આવ્યો હતો. બીજું નાના મોટું ઓનલાઈનનું બહુ બધી ઓર્ડર આવી ગયા હતા. એટલે એ દિવસે 5 તારીખે પણ આપણે 9,500 આસપાસ સમથિંગ આપણે કાઉન્ટર થઈ ગયું હતું. ને આપણને એક ખાસ વાત કહેતા બહુ આનંદ આવી રહ્યો છે કે મેં ધાર્યું નહોતું કે આટલા નાના સમયની અંદર આવું થઈ જશે. મતલબ કે આપણે જેમ વિચાર્યું કે 1 લાખ રૂપિયાની સેલ થઈ ગઈ છે મારે, તો એ પણ ઓનલી ફોર ખાલી 10 દિવસની અંદર. મને લાગતું જ નહોતું કે 10 દિવસની અંદર આપણે 1 લાખ રૂપિયાનું વેચાણ થઈ શકે, પણ ખાલી 10 દિવસની અંદર 1 લાખ કરતાં પણ વધારેનું આપણે કાઉન્ટર થઈ ગયું છે. જેની અંદર આપણે કહી શકીએ આપણે 27 તારીખે શરૂ કર્યું હતું, 5 તારીખ સુધીની અંદર 1,03,800નું કાઉન્ટર થયું છે આપણે ખાલી 10 દિવસ. સિઝન છે એટલે મારો ભાઈ. બાકી મારો ભાઈ 10 લાખ રૂપિયા કરવામાં કેટલા દિવસ વહી જાય, કેટલા ટાઈમ વયો જાય. સિઝનના કારણે થોડોક લાભ સારો મળી ગયો આપણને, એટલે થઈ ગયું આપણે. એના માટે આપણે બધીને બહુ થેન્ક યુ સો મચ મારો ભાઈ. બધીએ બહુ ઓર્ડર આપ્યા, બહુ બધા સપોર્ટ કરો છો તમે બધા. એના માટે તો આપણે 1 લાખ રૂપિયાની સેલ થઈ ગઈ છે. તો એ ખુશીમાં આપણે જઈશું પિઝા ખાવા. એકલા ન ખવાય, રાજુને આવે લઈ જાય તો હું રાજુ જાય આગળ પિઝા ખાવા. પાર્ટી તો કરીએ એકલા. તમને બધીને આપશું પાર્ટી, કાંઈક ગિફ્ટ આપશું એના ઉપર. તો હમણાં આના પછી 2 દિવસ પછી રવિવાર આવે છે, તો રવિવારથી આપણે ધમાકેદાર ઓફર લાવીશું. આપણે 1 લાખ રૂપિયાની સેલ છે એના માટે. તો આ વિડીયો પણ રવિવારના દિવસે જ પોસ્ટ કરીશું આપણે એટલા માટે. તો જો નવી ઓફર શું હશે તે. હું ને રાજુભાઈ આવી ગયા છે પિઝા ખાવા. તો અમે તો પિઝા ખાઈ લીધા છે. તમારા બધી માટે પણ એક ધમાકેદાર ઓફરનો લાભ લેવા માટે આ રવિવારે ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો અને રીલ્સ જોઈ લેજો. જય માતાજી, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.